નમસ્કાર. ડૉક્ટર જગદીપ રવિ ઉપાધ્યાયના આપ સૌને જય શ્રી કૃષ્ણ. મિત્રો, એવું કહેવાય છે કે વાદળ તો આકાશમાં વરસે છે, પણ વિરહના, જુદાઈના, વિયોગના વાદળ તો પ્રેમીઓના હૃદયમાં વરસતા હોય છે. મિત્રો, વર્ષા ઋતુ એ માત્ર પ્રકૃતિનો ઉત્સવ નથી, પણ તે વિરહ, પ્રતીક્ષા અને પ્રેમની લાગણીઓનું સંગીત પણ છે. મિત્રો, જ્યારે આકાશમાં ઘનઘોર વાદળો છવાયા હોય ત્યારે પોતાના પ્રીતમના વિયોગમાં ઝૂરતી પ્રિયતમા, જેણે એના નયનોના નેવા કીધા હોય, એના નાવલિયાના નેહ કાજે, જેણે પ્રતીક્ષાના પાલવ પાથર્યા હોય, એના પ્રીતમના પંથમણી એવી વિરહિણીનું હૃદય પણ પોતાના પ્રીતમની યાદમાં ભીંજાઈ ઉઠતું હોય છે. મિત્રો, 1965માં નૃત્ય નાટિકા ભવભવના બેરુમાં સમાવિષ્ટ લેખક અને કવિ પિતાશ્રી રવિ ઉપાધ્યાયની કલમે લખાયેલ અને અત્રે આપના આ ડૉક્ટર જગદીપ રવિ ઉપાધ્યાયના નૂતન સંગીત અને દ્રશ્ય શ્રાવ્યના શણગારમાં સુસજ્જ હવે પ્રસ્તુત થનાર ગીત રચનામાં નાટકની નાયિકા રેશમનું એના પ્રિયતમ પર્વતની યાદમાં ઝૂરતું વિરહી વિયોગી એક આતુર હૃદય નભમાં વિરહતી વાદળીને વિનવે છે. જરા થોભી જા ઘનઘોર ગગનની વાદળી, તું મારા સાજનને એના વિયોગમાં મારી આ વ્યાકુળતાનો આ સંદેશ પણ એને પહોંચાડી દેજે. મિત્રો, વીજળીના ઝંકાર, મેઘમલ્હાર અને વિરહની વેદનાથી સજ્જ હૃદયને સ્પર્શી જાય એવી આ સુંદર કાવ્ય રચના છે. તો ચાલો પ્રેમની પ્રતીક્ષા અને લાગણીના આ મધુર સ્વરોને માણીએ. ગીતનું મુખડું છે, થોભી જા પલવાર, તને વિનવું વારંવારે, ઘનઘોર ગગનની વાદળી, થોભી જા પલવાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.